ભોરવા ગામે બોર વિથ મોટર હેડપંપ ડોગઝર ફળિયામાં પાણીથી વંચિત રાખતા લોકોએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ ઠાલવ્યો। ધાનપુર તાલુકાના ભોરવા ગામે ડોગઝર ફળિયો બોર હેડપંપ સરકારી લાભોથી વંચિત। ફળિયાના નાગરિકોએ સરપંચ અને તાલુકા સભ્યની સામે પાણી માટે ભારે આક્રોશ ઠાલવ્યો। ડોગઝર અને હોળી ફળિયાના લોકો સરકારી બોર અને હેડપંપથી હાલ વંચિત જોવા મળ્યા। સરપંચ અને તાલુકા સભ્યના ઘરે લોકોના બોર અને હેડપંપ માટે રોજ રોજ ધક્કા ખાઈને થાકી પોતાના ખર્ચે બોર અને હેડપંપ નાખવા લોકો મજબૂર બન્યા। તાલુકા સભ્ય અને સરપંચને અનેકવાર પાણી માટે હોળી ફળિયા અને છરી ફળિયાના લોકોએ પાણી માટે રજૂઆતો કરતા જવાબો આપી લોકોને જૂઠા વચનો આપી નાગરિકોએ ના છૂટકે મીડિયાને લિખિતમાં જાણ કરતા બોર વિથ હેડપંપ બોગસ કામોનો કર્યો પર્દાફાશ। ઉચ્ચ કક્ષાથી કામોની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલ ખુલવાની શક્યતા ડોગઝર ગામે દેખાઈ રહી છે। ડોગઝર ફળિયાના લોકોને સરકારી હેડપંપ બોરની સુવિધા નહીં મળતા હાલ આ ફળિયામાં 4 થી 5 બોર પોતાના સ્વખર્ચે નાખવામાં આવ્યા છે અને મીડિયાને જાણ કરતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો પોલ ખોલ ગામના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। बराबर है। तो आखा गांव पंचायत वाला बता भेड़ा થઈ રહ્યા છે આખા ગામના અમે કેમ ગાડી માટે કોઈ આતરો રખડે છે કોઈ ગાડી આવતી નથી અરે એ પાછી મોકલી દીધી પેટ્રોલ ના તમારા બે ઓર્ડર કર્યું આખા ગામના અંદર ફોન કરે ફોન ની ઉપાડતો બધું ઠોક નાખો ભેળા ન થતા એ રીતે અમારે બોલવાનું થાય છે। હા અઠવાડિયેથી આખા ગામના અમારા ગામમાં પ્રશ્ન છે કેમ નહીં હેડપંપ અમારા ગામવાળા કર્યું અમાર વાંધો છું છે એમ એ અમારે જોવાનું છે અને પ્યોર બીજેપી નો બૂથ અમે વર્ષોથી જીતાડીને લઈ રહ્યા આપતા કે તો આજ સુધી અમને કેમ કે ગાડીઓ નહીં આલીનું કારણ હું કે અમારા ડોગઝર ફળિયાની કોઈ ગ્રાન્ટ નથી શું છે અમારે જાણવું છે અને કોઈ પણ માણસ આવે કે મારે હેડપંપ જોઈએ હા ડોગઝર ફળિયા છે હું ફોન ઉપાડતા નથી ફોન ની ઉપાડતા પાણી માટે આગલી પંચાયતમાં બી નામો હતા એ લોકોને બી આ વખતે નામો કોઈ બી ગ્રાન્ટનું નામ જ નથી આવતું અમારું જાણ મંજૂર થઈ ગયો અને વરો તળપણ કાઢે લોકોને હા બોરવા 5 નંબરની બૂથ અને 6 નંબરની બૂથની અંદર કેમ કે પાણીનો પ્રશ્ન છે ને વોર્ડ નંબર 5 ને 6 વોર્ડ નંબર પર બહુ પાણીનો પ્રશ્ન છે। અમે સરપંચને મળ્યા એવું કે ગાડી અમને આજ આવીએ કાલ આવીએ ગાડીનો પ્રેશર પિન તૂટી ગઈ એમ કરીને અમને ગુમરાહ કરાવી અને આજ લગીને કેમ કે ટાર્ગેટ એનો પૂરો થઈ જવાથી ગાડીઓ પાછી પરત નાહી ગઈ અને અમને કોઈ ગાડી આલી નહીં। લોકોને હવે આ લગીન સમસ્યા છે। તમારા ડોગઝર ફળિયાનો કેમ કે બે વોર્ડની અંદર કેમ કે આ ગાડીઓનો ગ્રાન્ટ અમારી છે કે નથી એ અમારે જાણવું છે, બીજું કંઈ નહીં। આ મારો પ્રશ્ન છે।